ખાદ્ય પદાર્થમાં ભેળસેળ છે કે નહીં હવે ઓન ધ સ્પોટ ફેંસલો થશે। એએમસીના ફૂડ વિભાગે લેબ ટેકનિશિયનને સાથે રાખીને મેગા ચેકિંગ હાથ ધર્યું। હવે ખાદ્ય પદાર્થોના સેમ્પલના રિપોર્ટની રાહ જોવી નહીં પડે। તહેવારો નજીક આવતા જ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં એએમસીના ફૂડ વિભાગે મેગા ચેકિંગ કર્યું। લેબ ટેકનિશિયનને સાથે રાખીને સ્થળ પર જ મીઠાઈની તપાસ કરવામાં આવશે। મણિનગરની મીઠાઈ એન્ડ મોર શોપમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। આયોડિન સોલ્યુશનથી મીઠાઈની ગુણવત્તા ચકાસવામાં આવી। જો મીઠાઈમાં ડ્રોપ નાખ્યા પછી બ્લેક કલર આવે તો ભેળસેળ હોવાની શક્યતા વધી જાય છે। કેમિકલ્સથી મીઠાઈની ગુણવત્તા અંગે સ્થળ પર જ ચેકિંગ હાથ ધરાશે। મીઠાઈમાં ભેળસેળ છે કે નહીં તે અંગે તાત્કાલિક જાણ થઈ શકશે। તહેવાર ચાલુ થયા છે અને હવે શ્રાવણ મહિના દરમિયાન જે મીઠાઈઓનું વેચાણ શહેરની અંદર ધૂમ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ ફૂડ વિભાગ દ્વારા હવે લેબ ટેકનિશિયન સાથે સ્થળ પર જ મીઠાઈની તપાસ કરવામાં આવી રહી છે। ટેકનિશિયન દ્વારા અત્યારે હાલ જે વિવિધ શોપ છે ત્યાં જઈ અને તપાસ કરવામાં આવી રહી છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે ટેકનિશિયન દ્વારા હવે આ જે તમામ મીઠાઈઓ છે તે મીઠાઈની તપાસ કરવામાં આવી રહી છે। કેમિકલ્સ છે તે નાખ્યા બાદ તે ખ્યાલ આવશે કે તેમાં કોઈ ભેળસેળ કરવામાં આવી છે કે નહીં અને અત્યારે હાલ ટેકનિશિયન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કઈ રીતે હાલ તપાસ કરવામાં આવી રહી છે કે ખબર પડે કે મિલાવટ છે કે નહીં અને શું પ્રોસેસ રહેશે, કઈ રીતે ડેમો કરશો આપ? કોઈ માવાવાળી મીઠાઈ હોય, પનીર છે કે કોઈ બી, એ મીઠાઈમાં આપણે આ રીતે આયોડિન સોલ્યુશન કહીને એક કેમિકલ આવે એ જો એડ કરીએ આપણે, જો એડ કરતા બ્લેક કલર આવે તો એનો મતલબ એ છે કે એમાં સ્ટાર્ચનું એડલ્ટ્રેશન છે જે આપણે શરીર માટે હાનિકારક છે। પણ આમાં બ્લેક કલર આવતો નથી એનો મતલબ કે આમાં કોઈ પ્રકારની મિલાવટ નથી આ ટેસ્ટમાં, આ મીઠાઈમાં। નમકીન પણ છે અને જે કાજુ કતરી હોય, અન્ય મીઠાઈ કે જેમાં કલરનો ઉપયોગ થતો હોય તે કઈ રીતે ખ્યાલ આવશે? નમકીન માટે આપણે આ રીતે સેમ્પલ લઈ લેવાનું છે। જો એમાં કોઈ પણ પ્રકારનું એડલ્ટ્રેશન હશે, કોઈ ડાયનું કે એ બી, તો એમાં આપણે પહેલા એમાંથી એની ફેટ આપણે એક્સટ્રેક્ટ કરી લેશું આ રીતે સોલ્વન્ટ ઇથર નામનું કેમિકલ નાખીને। એને તો બરાબર શેક કરી લેશું। હવે બીજી એક ટેસ્ટ ટ્યુબમાં આપણે એ જે ફેટ આવી એક્સટ્રેક્ટ કરી લેશું આપણે। હવે આની અંદર આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નામનું કેમિકલ આવે એ એડ કરીશું। જો પિંક કલર ડેવલપ થશે, જો પિંક કલર આવે તો એની બે પોસિબિલિટી છે, કાં તો એ હળદર છે અથવા એમાં કોઈ પ્રકારનું કોઈ ડાય એડ કરેલી છે। એ ટેસ્ટ માટે આપણે અંદર પાણીના 2-5 ડ્રોપ નાખીશું। જો પાણી નાખતા જ કલર જતો રહે એનો મતલબ કે આમાં હળદર એડ કરેલી છે, સેમ્પલમાં કોઈ પ્રકારની મિલાવટ નથી, સેમ્પલ ઓકે છે। આ જ પ્રકારે આપણે તૈયાર કરેલ જે કેમિકલ છે એનાથી તપાસ કરી કોઈ પણ મિલાવટ સામે નથી આવી, પરંતુ ઘરે જો કોઈએ ટેસ્ટિંગ કરવું હોય કે મીઠાઈ સારી છે કે નહીં તો એક શું કોઈ ઉપયોગ કરી શકે છે ખરા? ના, એના માટે અમુક મીઠાઈમાં જેમ કે આ સ્ટાર્ચ વાળું છે એ ઘરે થઈ શકે। ટિંચર આયોડિન નામનું આવે છે, આપણે ઘરે હોય છે, એ જો નાખતા બ્લેક કલર આવે તો એમાં સ્ટાર્ચની ભેળસેળ છે તો કરી શકાય। જેમ કે સિલ્વર ફોઇલ છે તો આ સિલ્વર ફોઇલ માટે તમારે આપણે લેબ જ આવવું પડશે। કોઈ આવા ઓરેન્જ કલરની મીઠાઈ હોય, ઓરેન્જ કે યલો કે એમાં આપણે ટેસ્ટ માટે ઘરે જે ટાઇસોવાનો એસિડ આવે એ એડ કરતા જો બ્લેક રેડ કલર આવે તો આપણે મિલાવટ કહી શકીએ, બાકી અમુક મીઠાઈ માટે લેબે જ આવવું પડશે। બિલકુલ, તો આ પ્રકારે અમદાવાદ શહેરની અંદર તપાસ કરવામાં આવી રહી છે। લાઈવ ડેમો સાથે હવે મીઠાઈ ભેળસેળ વાળી છે કે નહીં તે તપાસવામાં આવી રહી છે અને જાતે પણ ઘરે કરી શકો છો। લાઈવ ડેમો હતો કે મીઠાઈ ભેળસેળ વાળી મળે છે કે નહીં તેની તપાસ હવે શહેરના તમામ ઝોનની અંદર કોર્પોરેશન કરી રહ્યું છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।